મુખ્યમંત્રી હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વચ્ચે એકબીજાને અવગણવાની બોડી લેંગ્વેજ જોવા મળી, જેની અસર હવે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પણ જોવા મળી રહી છે। વિધાનસભા ચૂંટણી નજીક આવતા કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી, ત્યારે જોવાનું એ રહ્યું કે એકલા ચલોની નીતિમાં કેજરીવાલ કેટલા સફળ થાય છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં 2025ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધનને નકારી કાઢ્યું હતું। જો કે કોંગ્રેસ તરફથી પણ આવી જ વાતો કહેવામાં આવી રહી છે। દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે પણ એક દિવસ પહેલા આમ આદમી પાર્ટી સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ દિલ્હીની તમામ 70 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે। तो क्या दिल्ली में कोई गठबंधन नहीं होगा? देखिए, दिल्ली में जो है एक आम आदमी पार्टी और उसके जो मुखिया अरविंद केजरीवाल वो दिल्ली की जनता को गुमराह करने के लिए, दोबारा से जीतने के लिए बहुत सारे षड्यंत्र करेंगे। જેલ મુક્તિ બાદથી જ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ તરફ જે પ્રકારનો ઇશારો દર્શાવ્યો છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થવાની છે। પરંતુ હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે જે રીતે વર્તન કર્યું તે પછી નક્કી થયું છે કે તેની અસર ભવિષ્યમાં અન્ય ચૂંટણીઓમાં જોવા મળી શકે છે। તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધનની અન્ય પાર્ટીઓ પર દબાણની રાજનીતિ પણ શરૂ કરી છે। હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે એકબીજાને અવગણવાની બોડી લેંગ્વેજ જોવા મળી હતી। તે જ દિવસે સમજાઈ ગયું હતું કે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું, પરંતુ અંતર એટલું વધી ગયું છે કે બંને પક્ષો હવે એક સાથે આગામી ચૂંટણી લડવા પણ ઈચ્છતા નથી। तो हर जगह इंडी अलायंस का अगर आप मॉडल देखोगे तो यही है, फ्रेंडशिप विद बेनिफिट्स, टुकड़े टुकड़े अलायंस, नो मिशन नो विशन, ओनली कंफ्यूजन, अपना अपना एम्बिशन और अपना अपना करप्शन बचाने के लिए ये लोग साथ आते हैं। અરવિંદ કેજરીવાલના કોંગ્રેસથી અલગ થવા પાછળ આમ આદમી પાર્ટીની એન્ટી ઇન્કમ્બન્સીની રણનીતિ પણ હોઈ શકે છે। હરિયાણામાં ભાજપના 10 વર્ષના શાસનમાં એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડી અને જીતી હતી। આવી જ સ્થિતિ આમ આદમી પાર્ટીની પણ છે। દિલ્હી પર શાસન કર્યાને લગભગ 12 વર્ષ થયા, ત્યારે દિલ્હીમાં પણ તેમની વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। કેજરીવાલની રણનીતિ આ મતોને કોઈક રીતે વહેંચવાની છે। જો કોંગ્રેસ અલગ ચૂંટણી લડશે તો આમ આદમી પાર્ટીથી નારાજ મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાઈ જાય। જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો ભાજપને તમામ સત્તા વિરોધી મત મળી શકે છે। लोकसभा चुनाव में जिनका रिश्ता हम साथ साथ है था, अब वो बन चुका है हम आपके हैं कौन। क्योंकि लोकसभा में जानी दुश्मन एक होने के बाद भी, मोदी जी के विरोध में एक आने के बाद भी, क्योंकि इनके पास कोई मिशन विशन था नहीं, केवल अपना अपना करप्शन, कमीशन, एम्बिशन और मोदी के प्रति ऑब्सेशन था। 7 तो आ गए पर 7 में से एक भी सीट जीत नहीं पाए। और अब ये फ्रेंडशिप विद बेनिफिट्स मॉडल है, फ्रेंडशिप खत्म हो गई, बेनिफिट खत्म हो गया। इंडिया अलायंस का भी मॉडल यही है। ये लोग दिल्ली में दोस्ती का ड्रामा करते हैं और प्रदेशों में एक दूसरे के साथ कुश्ती करते हैं। केरल में लेफ्ट और कांग्रेस झगड़ा करते हैं, दिल्ली में आके दोस्ती का ड्रामा करते हैं। अब यहाँ पर बोल रहे हैं कि हम एक दूसरे के खिलाफ विधानसभा लड़ेंगे और पार्लियामेंट में इंडिया अलायंस करके हाथ पकड़ेंगे। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી। પક્ષો મળ્યા હતા પણ કદાચ દિલ મળ્યા નહોતા। આથી બંને એકબીજાના પ્રચારમાં બેદરકારી દાખવી હતી। બંને એકબીજા પર એવી બેઠકો પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો જ્યાં તેમની પાર્ટી પાસે ઉમેદવાર નથી। કદાચ આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલને હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં રસ નથી। આમ આદમી પાર્ટી જાણે છે કે કોંગ્રેસ કેટલીક સીટો જીતે તો પણ ચૂંટણી પછી તેની સાથે સમાધાન કરવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ કોઈપણ ભોગે ભાજપ સાથે નહીં જાય, જેને લઈ હવે અરવિંદ કેજરીવાલે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ GSTV।